તો આપણું રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને તમારું આ રહી બ્લેક સ્ક્રીન. મારા ભૂલકા હું તમને બધાના મોઢા જોઉં છું. જો આયુષ સોની એ કાનમાં સિંગડા પહેર્યા છે. ઓમ સેઠ એમને નવરો બેઠા છે. વૃતાંશી ત્રાસી નજરે જોઈ રહી છે. બેટા અમને ડર લાગી રહ્યો છે. બેટા જોજો. તો તમારા વિડીયો ઓન રાખજો બેટા. મૂળ તો જ આવે ભણાવવાનો, બાકી ના આવે યાર. મૂળ તો જ આવે, બાકી ના આવે બેટા. હા, હું જે હોય ફેક્ટ કહું છું. ક્લિયર? ચલો હવે આપણે જે ભણવા જઈ રહ્યા છે થિયરીનું નામ છે સ્થિત તરંગો. ઇંગ્લિશમાં એનું નામ આપણે આપ્યું હતું સ્ટેશનરી વેવ. મને બેટા હું થોડુંક ઇંગ્લિશમાં સ્પેલિંગમાં તકલીફ પડે એટલે આવી રીતે લખી કાઢું છું, ચલાવી લેજો. મૂળ તો હું ગુજરાતી મીડિયમનો ને તમારે જેમ. અને પાછો હું ભગવાન ત્યાંથી એન્જિનિયર બન્યો હતો એટલે જુગાડ કરતા બહુ સારું આવડતું હોય. ગમે એમ કરીને લખી કાઢવાનું, ડરવાનું નહીં. ક્લિયર? સામેવાળા સમજવા જોઈએ, હંમેશા એ જ ધ્યેય રાખવાનો. હે ને બેટા? ચલો પેન ના ચલાવતા. ક્લિયર? સ્ક્રીન પર ફોકસ કરજો. સ્થિત તરંગ એટલે શું? તો સર તમે તો અમને પ્રગામી તરંગ ભણાવ્યું હતું. પ્રગામી એટલે સતત આગળ વધવું. સતત ને સતત આગળ વધવું એને પ્રગામી કહેવાય. તો સ્થિત એટલે એવું તરંગ કે જેમાં ઉર્જા આગળ વધતી જ ના હોય. તો જુઓ, જો દરેક વસ્તુને જરૂરી નથી, તમારે દરેક વસ્તુ જરૂરી નથી બેટા કે તમારે એના સ્ક્રીનશોટ લેવા. અમુક વસ્તુ સમજવા માટે પણ હોય. અમુક વસ્તુ સમજવા માટે પણ હોય બેટા. ક્લિયર? એટલે થોડું કોન્સન્ટ્રેટ કરવાનું, બધી વસ્તુ પર જેટલો ફોકસ કરવાનો એટલો જ કરવાનો. સમજજો બેટા. સ્થિત તરંગો, પાછળ બેકગ્રાઉન્ડ વોઇસ આવે છે આયુષ? મારા સિવાય બીજો કોઈ વોઇસ આવે છે? નહીં ને? ઓકે. જો અત્યારે આપણી જોડે આ દ્રઢ આધાર છે, ત્યાંથી મેં એક દોરી બાંધી, આ બીજી દોરી બાંધી. આમાંથી એક તરંગ ઉદ્ભવ્યું, આવું એક તરંગ નીકળ્યું. રાઈટ? તો અહીંયા તો દ્રઢ આધાર છે. લાસ્ટ લેક્ચર બેટા યાદ કરો, દ્રઢ આધાર ના છેડેથી શૃંગ ગયું હોય ને તો સર ગર્ત આવે. આવે કે ના આવે બેટા? अपनो मोढ़ा हिला के आंसर दो, ये गर्त वापिस आया. જોઈ લો, બે તરંગો કેવા બેટા? આપાત તરંગ અને પરાવર્તિત તરંગ કેવા? સમાન તરંગ લંબાઈ, સમાન વિસ્તાર, સમાન તરંગ લંબાઈ, સમાન કંપ વિસ્તાર, સમાન આવૃત્તિ વાળા, પરંતુ વિરુદ્ધ દિશાના. બે તરંગો સંપાત થાય ત્યારે શું થાય? याद करो लल्लाओ, वो दिन याद करो. कौन सा दिन? नोट डाउन करना ये दिन को. क्या हुआ बेटा? आ જેટલું શૃંગ એટલું આ ગર્ત, જેટલું શૃંગ એટલું આ ગર્ત, જેટલું શૃંગ એટલું આ ગર્ત, જેટલું શૃંગ એટલું આ ગર્ત. તો બેટા એની અસર આવી થઈ જશે. અમે જે બ્લુ લાઈન દોરી એવી અસર થઈ જશે. મતલબ દોરી આવીને આવી રહેશે. જો આવીને આવી. ખબર પડી કે ના પડી? +5 -5 +5 -5, આન્સર ઇઝ 0. આન્સર ઇઝ 0. ક્લિયર? મતલબ ત્યારે શું થશે? પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી દેશે. આવા તરંગોને સ્થિત તરંગો કહે છે. તરંગ તો છે પણ એની જોડે આગળ વધવાનો ગુણધર્મ ગુમાવી દીધો છે. કેને કારણે? જેટલું શૃંગ એટલું ગર્ત ને કારણે. કોને કારણે? જેટલું શૃંગ એટલું ગર્ત ને કારણે. મારા ભૂલકાઓ, આઈ હોપ એવરીથિંગ ઇઝ ક્લિયર. સમજમાં આવ્યું કે ના આવ્યું? ગીવ મી અ રિપ્લે બેટા, યસ યા નો? હે પૃથ્વીના ભારો, તમે આન્સર ના આપતા.
જો વેરી ગુડ, વેરી ગુડ. આમ બધા આમ યસ યસ લગે ને, પંક્તિ, જી, દ્રષ્ટિ, આમ નામ યાદ, આર્યા, વાહ વેરી ગુડ, તુષાર, આમ બધાના નામ લાઈનમાં આવે એટલે મને ખબર પડે કે આટલા આટલા પ્રેઝન્સ છે. ક્લિયર? મારી જોડે બેટા 4 સ્ક્રીન હોય એક સાથે લેપટોપની અંદર, તમારો ફેસ જોતો હોય, હું લખતો હોય, એક ઝૂમની સ્ક્રીન, એક ચેટની સ્ક્રીન, બધી ઓન આવતી હોય. ક્લિયર? ચલો સમજાવું છું બેટા, જો ધ્યાન આપજો. શું થશે? જો ધારો કે આ આપાત તરંગ અગ્ર હતું, આપાત, એટલે તમે સમીકરણ શું લખશો? a sin ઓમેગા ટી માઇનસ કે એક્સ. પાછું આવ્યું ને બેટા? તો એ સમીકરણને શું લખશો? માઇનસ a sin અલા યાદ આવ્યું કે નહીં? આમનું સંપાતીકરણ કરવાનું એટલે શું? બંનેનો સરવાળો કરવાનો. બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. સરવાળો કરો તો એ કોમન નીકળો, સાइन ઓમેગા ટી માઇનસ કે એક્સ માઇનસ સાइन ओमेगा टी प्लस के एक्स. बेटा याद करो, बेटा याद करो, क्या? एस माइनस एस, टू एस, टू सी एस, टू सी एस. तो ए साइन टू सी फॉर cos. જો તમે એવું નથી જરૂરી, મેં તરંગ આવું લીધું, એ સાइन ઓમેગા ટી પ્લસ કે એક્સ, તો બેટા બીજું શું બને? માઇનસ એ સાइन, આ માઇનસ કે એક્સ બનશે. તમારે જેવું લેવું એવું લઈ શકો છો. ઇટ્સ વિલ બી નોટ કમ્પલસરી કે મેં આ જ લીધું એ સાચું. આ બી ચાટું કહેવાય. ટુ કોસ, પહેલા બંનેનો સરવાળો, પ્લસ બાય ટુ, પછી બંનેની બાદ બાકી. અહીંયા જ લખું છું બાદ બાકી, એટલે આવી જાય ઓમેગા ટી, બાદ બાકી કરો, માઇનસ કે એક્સ. હવે માઇનસ અહીંયા આવશે બાદ બાકી, એટલે માઇનસ ઓમેગા ટી માઇનસ કે એક્સ બાય ટુ. સમીકરણ શું બનવા જઈ રહ્યું છે? ધ્યાન આપજો. 2a કોસ ઓમેગા ટી, સોરી 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 સોરી, કોણ ઉડશે? કે એક્સ કટ, એટલે વધ્યું શું? 2 ઓમેગા ટી બાય ટુ સાइन ओके बेटा समझाओ. आ ओमेगा टी कट, माइनस के एक्स माइनस 2 के एक्स बाय टू, टू टू कट, એટલે માઇનસ નિશાની બહાર આવશે સાઇનમાં. સાઇન કે એક્સ પેલા લખું છું, કોસ ઓમેગા ટી પછી લખું છું, માઇનસ. હવે તમે આ બે તરંગનો સરવાળો કરશો ને, આ બે તરંગનો, તો કેવો આવશે? હું તમને સમજાવી દઉં. આવું આવશે 2a સાઇન ના કોસ કે એક્સ અને સાइन ઓમેગા ટી, આવો આવશે. પણ ચિંતા ના કરો, આ 2a તો આ બી 2a, કે એક્સ ઓમેગા ટી આવું આવવું જોઈએ. જો બેટા મેં તમને શું કીધું કે આપણી જોડે સાइन ઓમેગા ટી માઇનસ કે એક્સ અને સાइन ઓમેગા ટી પ્લસ કે એક્સ, એસ માઇનસ એસ એટલે 2cs, પેલા બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા 2, પછી બંનેની બાદબાકી કરવાની ભાગ્યા 2. તો ઓમેગા ટી 2 ઓમેગા ટી બાય 2, 2 2 કટ થયા, ઓમેગા ટી બચ્યા, 2 2 કટ થયા, માઇનસ સાइन કે એક્સ બચ્યું. તો ધીસ ઇઝ ધ સાइन કે એક્સ એન્ડ ધીસ ઇઝ ધ કોસ ઓમેગા ટી. તો 2a આ સ્ટેપ આવ્યું યા તો આ સ્ટેપ આવ્યું. મતલબ મારો કહેવાનો મીનિંગ એ છે કે સ્થિત તરંગના સમીકરણમાં એક તો 2a આવે, સાइन આવે યા તો કોસ આવે, કોઈ ચિંતા ના કરતા, અને કોસ ઓમેગા ટી યા તો સાइन ઓમેગા ટી, એટલે બંને જોડે બી હોય એ ટેન્શન ના લેતા. ક્લિયર? આપણું સ્ટેપ અત્યારે હાલમાં આવું આવ્યું. તો આપણું પ્રગામી તરંગ શું હતું બેટા? યાદ કરો. યા તો એ સાइन ઓમેગા ટી માઇનસ 5x, આવું બેમાંથી કોઈ એક સમીકરણ હતું, રાઈટ? તો બેટા એક વસ્તુ જુઓ કે
અહીંયા kx અને ઓમેગા ટી અને અહીંયા ઓમેગા ટી માઇનસ kx એ જોડે છે, અહીંયા જુદા જુદા છે. એટલે સ્થિત તરંગના સમીકરણ અને પ્રગામી તરંગનું સમીકરણ કઈ રીતે સેપરેટ કરવું એ આપણને ખબર પડી. બીજું શું ખબર પડી કે અહીંયા આ જે આવર્ત વિધેય કહેવાય, ઓમેગા ટી જ્યાં આવે ને આવર્ત વિધેય કહેવાય, એ સ્ટેપ આ રહ્યા. જો હું લાઈન બદલી દઉં છું, આ આખું સ્ટેપ તો એવું આ સ્ટેપ છે, તો કંપ વિસ્તાર તો એવું બેટા આ સ્ટેપ છે. મતલબ હું તમને એવું કહું છું કે સ્થિત તરંગનો કંપ વિસ્તાર એનું સૂત્ર આવશે 2a sin kx યા તો 2a cos kx, જે લખો એ બેટા. જ્યારે પ્રગામી તરંગનો કંપ વિસ્તાર ખાલી એ હતો, જ્યારે સ્થિત તરંગનો કંપ વિસ્તાર 2a sin kx થયો. તો મારા ભૂલકાઓ, મહત્તમ કંપ વિસ્તાર સાઇન હોય કે કોસ હોય, સાઇન કે કોસની કિંમત વધારેમાં વધારે, યાદ રાખજો 1 જ હોય, વધારેમાં વધારે, એટલે આન્સર 2a આવશે. આ મહત્તમ કંપ વિસ્તાર થયો. મતલબ શું થયું? આખું સ્ટેપ હું તમને ફરી વારથી સમજાવવા ટ્રાય કરીશ. ઘટના શું બની? આ દોરી છે, આ દોરીની અંદર આ રીતના તરંગો આવ્યા, પાછા રિટર્ન થયા. થોડું શેપ બરોબર નથી દોર્યો, પણ બધા ઇક્વલ સમજજો બેટા. તમે અહીંયા જુઓ, આ કંપ વિસ્તાર જુઓ, a પ્લસ એ 2a થયો. આ બધી જગ્યા પર 2a થયો. આ બધી જગ્યા પર કંપ વિસ્તાર 0 થયો, જોઈ લો. આ બધી જગ્યા પર કંપ વિસ્તાર મહત્તમ બન્યો. રેડી? આ બધા પોઈન્ટ. અને હું ભૂલકાઓ એમ કહું છું કે આ બધા પોઈન્ટ કે જ્યાં કંપ વિસ્તાર લઘુત્તમ બન્યો, 0 બન્યો, તો આ બિંદુને આપણે પ્રસ્પંદ બિંદુ કહેશું. આ બિંદુને આપણે બેટા નિસ્પંદ બિંદુ કહેશું. ઇંગ્લિશમાં આને એન્ટીનોડ્સ કહેવાય અને બેટા આને નોડ્સ કહેવાય. એટલે હું મારા ભૂલકાઓ, હું શું કહું છું, એટલે હું મારા ભૂલકાઓ આને હું કઈ રીતે લખું છું એના પર કોન્સન્ટ્રેટ કરજો. અહીંયા હું n કહીશ, આ બધા બિંદુને n કહીશ, અને મારા ભૂલકાઓ આ બધા બિંદુને a કહીશ. હજુ બહુ બધી વાર આકૃતિઓ દોરીશ, ચિંતા ના કરતા. હવે જો સૌથી પહેલા એક મુદ્દો સમજાવું છું તમને બેટા, કે હા, તમને સૌથી પહેલા આટલો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમે અત્યારે બેટા છે ને કોઈ સ્ક્રીનશોટની ઉતાવળ ના કરતા હો, એ કામ અત્યારે ના કરતા સ્ક્રીનશોટનું. ધારો કે આપણી જોડે તરંગ હોય ને, તરંગ, તો આ તરંગમાં આટલો પાર્ટને લેમડા કહેવાય. જો આ લેમડા, આ બીજો લેમડા, આટલો પાર્ટને લેમડા બાય 2 કહેવાય. આ તો બધું ખબર પડે ને, આ લેમડા બાય 2 કહેવાય. આ બધો લેમડા બાય 2 પાર્ટ કહેવાય. હવે હજુ હું પાર્ટ કરું, આટલા, આ લેમડા બાય 4, આ ભી લેમડા બાય 4, આ લેમડા બાય 4. રેડી? આ પાર્ટ બી તમે સમજી ગયા. આ નાના નાના પાર્ટ છે. હવે ધ્યાન આપજો. હવે ફરી વારથી પાછી આકૃતિ દોરું છું. રાઈટ? હવે તમે સમજી ગયા. હવે આની અંદર બેટા વધારે સમજવું હોય તો શું? તો કે ધારો કે આ પાર્ટ, આ પાર્ટ, આ પાર્ટ, આ પાર્ટ, આ પાર્ટ. રેડી?
આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ. રેડી? હવે બધાના નામ આપી દઉં છું. બેટા આનું નામ શું આપ્યું હતું? નોડ, એન્ટીનોડ, નોડ, એન્ટીનોડ, નોડ, એન્ટીનોડ. ક્લિયર? હવે બેટા મને ખાલી કહેજો કે આ નિષ્પન્ન બિંદુ છે, આ નિષ્પન્ન બિંદુ છે, તો બે ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે? ચલો થોડુંક મોટું દોરું એટલે તમને દેખાય. કેટલું થશે? બે ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર. જો આ અને આ. વેરી ગુડ, બધાનો આન્સર રાઈટ છે બેટા. લેમ્બડા બાય 2. પરફેક્ટ. આટલું અંતર લેમ્બડા બાય 4 થાય. બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ જો અહીંથી સ્ટાર્ટ કરો અહીં સુધી એટલે આટલું, એટલે આ લેમ્બડા બાય 4 અને આ લેમ્બડા બાય 4, બે વખત લેમ્બડા બાય 4 એટલે લેમ્બડા બાય 2 જ આવે. બે ક્રમિક પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર. તો જો આ નિષ્પ્રસ્પંદ અને નિસ્પંદ, જો આ બે વચ્ચેનું અંતર આટલું, આટલું આવે બેટા, લેમ્બડા બાય 4 આવે. આ બધાને સમજાયું બેટા? ગીવ મી અ રિપ્લાય બેટા, યસ યા નો. વેરી ગુડ બિપિન. ચલો હવે ધ્યાન આપજો. હવે બીજું મને કહો, નિષ્પન્ન બિંદુના સ્થાન, નિષ્પન્ન બિંદુનું સ્થાન સમજો બેટા. નિષ્પન્ન બિંદુનું સ્થાન 0 થી કયા કયા અંતરે છે? આ પેલું, પછી આ જો હું કલર બીજો યુઝ કરું તમારા માટે, તમને ખબર પડે એટલે કયા કયા સ્થાન થશે. જો આ પેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. તો આ પેલાનું અંતર કેટલું થયું બેટા? લેમ્બડા બાય 2. બીજું અહીંથી આ અંતર કેટલું થયું? આ 2 લેમ્બડા બાય 2 यानी कि લેમ્બડા. આ ત્રીજું 3 લેમ્બડા બાય 2, 4 લેમ્બડા બાય 2, यानी कि હું સૂત્ર આવું લખી નાખીશ n લેમ્બડા બાય 2. શું લખી નાખીશ? n લેમ્બડા બાય 2, જ્યાં n બરાબર 1 2 3. 1 લેમ્બડા બાય 2, 2 લેમ્બડા બાય 2, 3 લેમ્બડા બાય 2, 4 લેમ્બડા બાય 2. હવે બેટા મને કહેજો પ્રસ્પંદ બિંદુનું સ્થાન. જો આ પેલું પ્રસ્પંદ બિંદુ, જો ફરીવારથી હું બીજો કલર યુઝ કરું છું. આ પેલું પ્રસ્પંદ બિંદુ, આ બીજું, આ ત્રીજું. તો પેલા પ્રસ્પંદ બિંદુનું સ્થાન કેટલા અંતરે છે? ગીવ મી અ રિપ્લે બેટા. પેલા પ્રસ્પંદ બિંદુનું સ્થાન 0 થી પેલા પ્રસ્પંદ બિંદુનું સ્થાન કેટલા અંતરે છે બેટા? લેમ્બડા બાય 4, લેમ્બડા બાય 4. ચલો પછી બીજો 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 લેમ્બડા બાય 2 ના આવે બેટા. આયુષ સોની ઇઝ ધ રાઈટ આન્સર. હજુ સુધીમાં આયુષ સોનીનો રાઈટ પડ્યો છે. શાહ પંક્તિ ઇઝ ઓલ્સો રાઈટ આન્સર. અક્ષય પરમાર ઓલ્સો રાઈટ આન્સર. સુમિત રાવલ ઓલ્સો. બેટા જો ધ્યાન આપો બધા, આ 1 લેમ્બડા બાય 4 સાંભળજો. આ ગ્રીન લાઈન 1 લેમ્બડા બાય 4, આ 2 લેમ્બડા બાય 4, આ 3 લેમ્બડા બાય 4 એટલે 3 લેમ્બડા બાય 4 આવશે. પછી આ 4, પછી 5 લેમ્બડા બાય 4 પર આવશે. 6 પછી 7 પર આવશે. મતલબ 1 લેમ્બડા બાય 4, 3 લેમ્બડા બાય 4, 4 લેમ્બડા બાય, મતલબ નિષ્પન્ન બિંદુનું સ્થાન, અરે પ્રસ્પંદ બિંદુનું સ્થાન x બરાબર 0 થી કેટલા અંતરે મળ્યું? પેલું લેમ્બડા બાય 4 એ મળ્યું, 3 લેમ્બડા બાય 4,
5 લેમડા બાય 4 આ રીતે મળશે. મતલબ એનું સ્ટાન્ડર્ડ સૂત્ર બનાવો તો જો બની ગયું 2n - 1 લેમડા બાય 4, જ્યાં n બરાબર 1 2 3 કરો, આન્સર આવી જશે. 1 મૂકો, અહીં 1 મૂકો તો 2 એકા 2 માંથી 1 જાય તો 1 લેમડા બાય 4, 2 મૂકો, 2 દુ 4, 4 માંથી 1 જાય તો 3, 3 મૂકો, 3 દુ 6, 6 માંથી 1 જાય તો 5. એટલે આ સ્ટાન્ડર્ડ સૂત્ર બની ગયું બેટા. આ સ્ટાન્ડર્ડ સૂત્ર બની ગયું બેટા. હવે મારા ભૂલકાઓ, ચલો તમે છે ને 1 બાય 1 હું તમને કહું ને એટલા સ્ક્રીનશોટ લેતા જજો. રેડી? ચલો સૌથી પહેલા ડેફિનેશન, વ્યાખ્યા. હું 5 કાઉન્ટ કરીશ કોઈના માટે, 1 2 3 4 5. ચલો નેક્સ્ટ બેટા, અહીંયાથી આ સમીકરણ આપણે તારવી આપીશું. ઉભા રહેજો બેટા, અહીં સુધી, રાઈટ. આ સેકન્ડ. પછી થર્ડ આપણે સમજીશું કે પ્રગામી ને હાર્મોનિક કેમ અલગ અલગ છે. તો કે આટલો પોર્શન પ્રગામી તરંગના સમીકરણમાં શું હોવું જોઈએ, હાર્મોનિક તરંગના સમીકરણમાં શું હોવું જોઈએ. પછી ચોથું આ આકૃતિ. આ આકૃતિને વ્યવસ્થિત સમજવાની તો આગળના કન્સેપ્ટ સમજાય. મહત્તમ કંપ વિસ્તાર હોય, ઉભા રહેજો, કંપ વિસ્તારો, એનું નામ પ્રસ્પંદ બિંદુ. લઘુત્તમ જ્યાં હોય એનું નામ નિસ્પંદ. હવે બેટા આને થોડોક સ્ક્રીનશોટ લઈ લો બસ. લાંબુ જવાનું છે, ચિંતા ના કરતા બેટા, મજા જ આયા કરશે. જો હવે એક વસ્તુ તમને કહું, હું ટોપિકનું નામ એવું આપું છું, સ્થિત તરંગની દોરીની લંબાઈ, એની તરંગ લંબાઈ અને આવૃત્તિ. આ ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ બેટા, ધ્યાન આપજો. હવે હું એક વસ્તુ કહેવા માંગુ છું કે શું ગમે તે દોરી સ્થિત તરંગ ઉત્પન્ન કરી શકે? ના, ગમે તે દોરી નહીં ઉત્પન્ન કરી શકે. જો એક વસ્તુ સમજો, અહીંયાથી તરંગ ગયું, અહીંથી તરંગ પાછું આવ્યું, એટલે x બરાબર 0 અને x બરાબર x. ધારો કે x અંતરની દોરી હતી, સોરી l લંબાઈની દોરી હતી, તો x બરાબર l. આપણે શું લખશું? x બરાબર l. તો x બરાબર l પર હંમેશા કયું બિંદુ રચાય? નિસ્પંદ બિંદુ જ મળે. હંમેશા અહીંયા નિસ્પંદ બિંદુ જ મળે. એટલા માટે હું બેટા નિસ્પંદ બિંદુની શરત શું હતી? તો એનું સૂત્ર શું હતું? n લેમડા બાય 2. તો x ની જગ્યાએ l લખીશ, કારણ કે x બરાબર l. તો દોરીની લંબાઈ શું આવી? n લેમડા બાય 2. મતલબ કેવી દોરી હોવી જોઈએ? સ્થિત તરંગની ઉત્પન્ન કરવા જે દોરી છે એ દોરીની લંબાઈ કેવી હોવી જોઈએ? n ની જગ્યા પર મૂકો 1 લેમડા બાય 2, 2 લેમડા બાય 2, 3 લેમડા બાય 2, 4 લેમડા બાય 2. મતલબ એ દોરી કેવી? હું તમને બતાવું, જો ધ્યાન આપજો. સમજો બેટા, 1 લેમડા બાય 2 એટલે લેમડા બાય 2 મતલબ આટલી દોરી થઈ, આટલી જ અડધી તરંગ લંબાઈ. તો પાછી પણ આવે ને, આ પાછી આવી. 2 લેમડા બાય 2 એટલે એક લેમડા થયા, 1 લેમડા એટલે 1 2 લેમડા બાય 2 અને લેમડા બાય 2. હવે પાછા આવશું. 3 લેમડા બાય 2 એટલે આમ 1 લેમડા બાય 2, 2 લેમડા બાય 2, 3 લેમડા બાય 2, 4, 1 લેમડા બાય 2, 2 લેમડા બાય 2, 3 અને 4. પાછા તો આવવાનું જ છે. આ લેમડા બાય 2 તરંગ લંબાઈ, આ લંબાઈ લેમડા જેટલી, આ લંબાઈ 3 લેમડા બાય 2, આ લંબાઈ 4 લેમડા બાય 2. આવી જ દોરી હોય તો જ સ્થિત તરંગ મળે. યાદ રાખજો. મતલબ દોરીની લંબાઈનું સૂત્ર મળ્યું.
દોરીની લંબાઈનું સૂત્ર મળ્યું બેટા આપણને. શું મળ્યું? યાદ રાખજો, L બરાબર 2L/n. અરે L બરાબર n લેમ્બડા બાય 2. તો તરંગ લંબાઈનું સૂત્ર શું મળે? લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો 2L/n. આ તરંગ લંબાઈ મળી. તો આવૃત્તિ કઈ રીતે મળશે? આ સૂત્ર બધાને યાદ હોય. આ બધાને યાદ હોવું જોઈએ સૂત્ર. વેગના છેદમાં તરંગ લંબાઈ. કારણ કે v બરાબર આવૃત્તિ ઇન્ટુ લેમ્બડા યાદ હશે. તો 2L/n. n ક્યાં ગયો બેટા? ઉપર. nv ના છેદમાં 2L. ખબર મારા ભૂલકાઓ, આ સૂત્ર યાદ હોવું જોઈએ. દોરી હોય ને દોરી, તો t/μ આવતો હતો. આવૃત્તિ, આ તરંગ લંબાઈ અને આ દોરીની લંબાઈ. આ સૂત્ર મળી ગયા. હવે જોજો બેટા, હવે હું જે બનાવવા જઈ રહ્યો છું ફરી વારથી, દોરીની લંબાઈનું સૂત્ર આપણને આવું મળ્યું n લેમ્બડા/2. એમાં મેં લેમ્બડાને સૂત્રનો કરતા બનાવ્યો એટલે 2L/n મને આ મળ્યું. હવે આવૃત્તિ એટલે v ના છેદમાં લેમ્બડા. તો 2L/n કરું તો n ઉપર ગયા તો nv/2L, અને n/2L અને v ની જગ્યા પર મેં સૂત્ર મૂક્યું √t/μ. હવે એકચ્યુઅલમાં આ જે દોરી મેં દોરીને આ વસ્તુ હું એ જ દોરું છું. સમજજો બેટા, હું તમને સમજાવવા માંગુ છું. પ્લીઝ આને કોન્સન્ટ્રેટથી સમજજો, બહુ મજા આવશે. આ પહેલી દોરી હતી, એમાં આપણે તરંગ આટલું લીધું. મતલબ આ દોરીની લંબાઈ કેટલી હતી બેટા? આના જેટલી. એના આધારે તરંગ લંબાઈ કેટલી મળી? લેમ્બડા કેટલો થશે? 2L જેટલો. લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો તો. અને n બરાબર 1. તો આવૃત્તિ v/ લેમ્બડા, તો v/2L થયું ને. આપણું સૂત્ર શું આવ્યું હતું બેટા અહીંયા આવૃત્તિનું? nv/2L. એમાં n બરાબર 1 મૂક્યો એટલે 1 આવું મળ્યું. ક્લિયર? એટલે હવે હું શું કહું છું ધ્યાન આપજો. અહીંયા આવૃત્તિના સૂત્ર પર પણ કોન્સન્ટ્રેટ કરશું. n ની જગ્યાએ 1 મૂક્યો મેં. તો આને આપણે યાદ રાખજો હવેથી મૂળભૂત કહેશું. મૂળભૂત આવૃત્તિ. પ્રથમ હાર્મોનિક પણ કહેશું. આનું બીજું નામ પ્રથમ હાર્મોનિક. ક્લિયર? હવે હું બીજી આકૃતિ દોરું છું. બધાના નામ આપશું, બધાનું નામાકરણ કરશું. જોજો, એકવાર સમજવા ટ્રાય કરજો, બીજી વાર પણ સમજાવીશ. બીજી દોરી આવી લીધી, એની લંબાઈ કેટલી થઈ? લેમ્બડા જેટલી. લેમ્બડા બરાબર પણ L મળ્યો. આવૃત્તિ એટલે એકચ્યુઅલમાં જોવા જાઉં ને તો nv/2L જે આવૃત્તિ હતું એમાં n ની જગ્યાએ 2 મૂકો. બગડો ઉડી ગયો એટલે 2 ગુણ્યા v/2L થયું કે ના થયું? તો v/2L એટલે v/2L કોણ હતા બેટા? v/2L કોણ હતા? f1 હતા ને. તો અહીંયા 2 ગુણ્યા f1 કરી શકું ને. તો જો હું આને પ્રથમ હાર્મોનિક કહેતો હોય તો આને બેટા હું શું કહી શકું? દ્વિતીય હાર્મોનિક. દ્વિતીય હાર્મોનિક. બીજું બેટા આને છે ને એક ટોન કહેવાય. જો આને એક ટોન કહેવાય. એક ટોન છે. જો આ એક ટોન, આ એક ટોન મળ્યો. ક્લિયર? તો મારા ભૂલકાઓ આમાં 2 મળ્યા, એક અને બીજો. તો આનું આપણું બીજું નામ આપણે આપશું પ્રથમ ઓવરટોન. પ્રથમ ઓવરટોન નામ આપશું. હવે ધારો કે 3 મળ્યા, કે જો મને ભૂલકાઓ. એક લેમ્બડા, 2 લેમ્બડા અને રાઈટ. પાછી આવશે તો આની લંબાઈ કેટલી થઈ? 3 લેમ્બડા/2. તો
तो लेमड़ा थयो 2l/3 અને આવૃત્તિ બેટા હું તો કહું 3 જ લખવાના ને ડાયરેક્ટલી nv/2l માં n બરાબર 3 મૂકી દો એ જ થશે જોઈ લો અહીંયા આવૃત્તિ v ના છેદમાં લેમડા લેમડાની જગ્યાએ 2l/3 આવ્યું ને તો 3f1 થયું તો આને શું નામ આપશું તૃતીય હાર્મોનિક આનું નામ આપ્યું હતું એક એક્સ્ટ્રા મળ્યો હતો એટલે પ્રથમ ઓવરટોન લયો હતો અહીંયા ટોટલ કેટલા એક્સ્ટ્રા મળ્યા આની પછીની આકૃતિમાં આ અને આ બે તો આને શું લખશું દ્વિતીય ઓવરટોન n બરાબર 3 તમને તૃતીય હાર્મોનિક કહેતો પણ n બરાબર 3 લખવાના દ્વિતીય ઓવરટોન કહેતો પણ n બરાબર 3 લખવાના આ મગજમાં ઘુસાડો હવે આ રીતે બેટા હું એમ કહું અપ ટુ n સુધી હોય તો દોરીની લંબાઈ શું થશે હમણાં ભણ્યા એ પ્રમાણે n λ/2 તો તરંગ લંબાઈ શું થશે 2l/n તો આવૃત્તિ શું થશે n v/2l ને v/2l એટલે f1 તો આને કઈ હાર્મોનિક કહેશું nમી હાર્મોનિક કહેશું nમી હાર્મોનિક કહેશું તો ઓવરટોન કેટલો કહેશું n-1 જો એ ધ્યાન આપજો તૃતીય તો દ્વિતીય ઓવરટોન તો nમી હાર્મોનિક તો n-1 મો ઓવરટોન તમને બધાને બધું સમજાશે પહેલા છે ને સ્ક્રીનશોટ લેવાનું કામ કરીએ ઉભા રહો બધાને બધું સમજાશે પહેલા છે ને સ્ક્રીનશોટ લેવાનું કામ કરીએ ચલો પહેલા આટલો સ્ક્રીનશોટ લો આ સ્ક્રીનશોટ લો હવે બેટા આટલો લો હવે આ પ્રથમ ઓવરટોન નો પ્રથમ હાર્મોનિક નો લો આ ભાગ આ એક પાર્ટ આપો પછી આ બીજો પાર્ટ કરો અને પછી આ તૃતીય ઓવરટોન નો કરો એક જ મિનિટ આ તૃતીય ઓવરટોન હવે આવે અને પછી આ એન હાર્મોનિક બેટા કોઈક પીડીએફ બનાવીને આપણા ગ્રુપ પર શેર કરી દેજો બેટા બધાને મળી જાય એટલે સારા સ્ક્રીનશોટ ક્લિયર જો અંતે બેટા આપણે શું ભણ્યા આજે બહુ ભયંકર વસ્તુ ભણ્યા છે આનું થેરો મતલબ જે એકચ્યુઅલમાં નીટમાં પૂછાવાનું છે કઈ રીતે બધું હું કાલે કરાવીશ ક્લિયર પણ કન્સેપ્ટ શું ભણ્યા આજે આપણે સૌથી પહેલા સ્થિત તરંગની ડેફિનેશન ભણ્યા શું હતી સમાન કંપ વિસ્તાર તરંગ લંબાઈ આવૃત્તિ પણ વિરુદ્ધ દિશાના તરંગોના સંપાતીકરણને કારણે શું થયું પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી દીધો એને કહેશું સ્થિત તરંગ જો પ્રગામી તરંગનું સમીકરણ કેવું હોય એ સાઇન સાઇન કે કોસ જે પણ આવે એના પર કોન્સન્ટ્રેટ ના કરતા આવું હોય પણ સ્થિત તરંગનું એ ના આવે 2a આવે સાઇન આવે કોસ આવે એ કોઈ ચિંતા ના કરતા સાઇન કે એક્સ કોસ ઓમેગા ટી એ જે હોય આ બે સ્ટેપ અલગ અલગ હોવા જોઈએ બીજો
કે પ્રગામી તરંગનો કંપ વિસ્તાર એ થાય જ્યારે સ્થિત તરંગનો કંપ વિસ્તાર શું થાય? ટુ એ સાઇન કે એક્સ યા તો કોસ કે એક્સ જે હોય ચાલશે બંને. 2a sin kx. પણ એનો મહત્તમ કંપ વિસ્તાર જોજો, આ બે વર્ડ યાદ રાખજો મારા ભૂલકાઓ. મહત્તમ થાય એનું નામ પ્રસ્પંદ બિંદુ, લઘુત્તમ થાય એનું નામ નિસ્પંદ બિંદુ. આ પ્લીઝ કંપ વિસ્તારનો પણ મહત્તમ છે, જોઈ લો. એક મસ્ત મજાની આમ આકૃતિ દોરેલી હોય આવી. ક્લિયર? આના આમ ભાગ પાડેલા હોય. λ/4, λ/4. તમને જલ્દી સમજાય ને. આ λ/2, પછી અહીંયા હે મસ્ત મજાનું લખી નાખ્યું હોય કે આ નોડ્સ, એન્ટીનોડ્સ, નોડ્સ, એન્ટીનોડ્સ. અને પછી આમ લખીએ કે બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ, નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/2. બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ ઓલસો λ/2. પણ બે ક્રમિક પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/4. મજા જ આયા કરે બેટા. અને એમ લખ્યું હોય કે નિસ્પંદ બિંદુનું સ્થાન x બરાબર 0 થી સૂત્ર શું આવ્યું? n λ/2. અને પ્રસ્પંદ બિંદુનું સ્થાનમાં સૂત્ર શું આવ્યું? ઝીરો થી 2n - 1 λ/2, જ્યાં n બરાબર 1 2 3. આમ મજા જ આયા કરે ને. પછી દોરીની લંબાઈ n λ/2, તરંગ લંબાઈ તો કે 2l/n, રાઈટ. અને આવૃત્તિ મજા જ આયા કરે. વીના છેદમાં લેમડા મૂક્યું હોય તો સૂત્ર એવું આવ્યું nv/2l, n/2l √t/μ. અને બીજું સૂત્ર શું આવ્યું? nf1. હાર્મોનિક કે તો શું સમજવાનું? અને ઓવરટોન કે તો શું સમજવાનું? આટલો કન્સેપ્ટ થયો બેટા. ઉભા રહેજો બેટા. કન્સેપ્ટને પકડીએ વ્યવસ્થિત મસ્ત મજાનો. ચલો પહેલા આટલો કન્સેપ્ટ પર ક્લિક કરજો. એક જ મિનિટ. ના આટલા પર પહેલા હવે સ્ક્રીનશોટ લઈ લો. 1 2 3 4 5 ટેક ટેક ટેક. હવે બેટા એક જ મિનિટ, અહીંયા 4 આવશે. આટલા પર ક્લિક માર્ક કરી લો. 1 2 3 4 5 ટેક ટેક ટેક. અને આના પર ટીક માર્ક કરો.
राइट। हे भगवान, रेडी, स्टेडी एंड गो। क्लियर? तो હવે કાલે મને જો આટલું તૈયાર કરીને આપો ને, ક્લિયર, આટલું તૈયાર કરીને આપો ને કાલે, તો મજા જ આયા કરે. હવે તમે લોકો ફિંગર ટિપ્સ દિશા જે પણ સોલ્વ કરતા હોય, ફિંગર ટિપ્સ દિશા તમારી જોડે જે પણ એમસીક્યુ હોય તમે સોલ્વ કરતા હોય, તો તમારે બેટા ટાઈમિંગ હું આપું છું ગમે ત્યારે 3 વાગે છે ને બેટા, હું એક આઈડી પર લાઈવ હશે, આઈડી 999 વાળું આઈડી જે પહેલા હું યુઝ કરાવતો હતો એ આઈડી પર ઓલવેઝ 3 થી 4 હું પ્રેઝન્સ રહીશ. 3 થી 4 એ આઈડી પર પોતપોતાના પર્સનલ ડાઉટ્સ પૂછી લેવાના, ડાઉટ્સ પૂછીને નીકળી જવાનું. જો ફિંગર ટિપ્સ અને દિશા બધા ચેપ્ટરની કરવાની છે, તમે સ્ટાર્ટ કરી દો બેટા, અત્યારે ટાઈમિંગ છે તમારી જોડે. તો જો તમે કેટલું બેટા આજે ફિંગર ટિપ્સ ને દિશા ફિનિશ કરી દેશો? હજુ બેટા કાલનો લેક્ચર એક ભરવા દો, પછી આપણે કરશું, પણ શરૂ કરી દેજો. 46 થી લઈ ક્યાં સુધી કરવાનું છે? એમાં પાઇપ વાળા ક્વેશ્ચન આવે ને ના કરતા ફિંગર ટિપ્સમાં. 46 થી લઈ અને 78 સુધીના કરવાના છે. એમાં પાઇપ વાળા પ્રશ્ન નહીં કરવાના, એ કાલે ટોપિક ચાલશે. ક્લિયર? હજુ આમાં એ સ્થિત તરંગો જ આવશે. અને દિશાની અંદર બેટા હું પેલું ગુજરાતી વાળું તો મોકલીશ જ હજુ. એટલે આટલા ક્વેશ્ચન કરો ને આમ ભયો ભયો મજા આવી જાય બેટા. એ ટોપિક 2 આખો કરવાનો. બસ ખાલી ટોપિક 2 જ કરવાનો. અને 37 થી 51 જેવા ક્વેશ્ચન છે. ઓવર કન્ટિન્યુઅસ ભણ્યા છે વિધાઉટ રેસ્ટ વગર બેટા.